રાત્રિના સમયે બનતા માર્ગ અકસ્માતને અટકાવવા સચિન પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું। માર્ગ સલામતીની પ્રાથમિકતા આપતા સચિન પોલીસે રિફ્લેક્ટ પ્રોજેક્ટ ઝુંબેશ અંતર્ગત ભાટિયા ટોલ પ્લાઝા ખાતે વિશેષ ડ્રાઈવ યોજી। આ દરમિયાન 100 થી વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી। રાત્રિના સમયે ભારે વાહનો સ્પષ્ટ દેખાય છે અને પાછળથી આવતા વાહન ચાલકોને સમયસર તેની જાણ થાય તે આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ભાટિયા ટોલ પ્લાઝા આવેલું છે, ત્યાં આજરોજ એક જે આપણો કાર્યક્રમ છે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ, એના અનુસંધાનમાં આપણે સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને સચિન જે ભાટિયા ટોલ પ્લાઝાના ટીમના મેનેજર શ્રી અભિષેકસિંહ અને સાથેના ટીમ સાથે એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે। કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે, વાહન નહીં દેખવાના કારણે અકસ્માત બનતા હોય છે। તો આ રિફ્લેક્ટર બેન્ડ લગાવવાથી લાઇટ પડવાના કારણે તરતથી નજરમાં આવતા હોય છે વાહનો, અને જેથી કરીને કોઈ રાહદારી જે રસ્તો ક્રોસ કરતા હોય એવા અને બીજા કોઈ વાહનો છે તેને ઝડપથી વાહન નજરમાં આવવાથી આવા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટવા પામશે।